ગાંગડ ગામે તસ્કરોનો આતંક. બાવળા તાલુકાના ગાંગડ ગામે દાયમા ફળીમાં બે મકાનમાં ચોરીના બનાવો સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ ચોરો બે મકાનમાંથી ચાંદીના 5 સિક્કા, ચાંદીનો એક ગ્લાસ, રાણી છાપના 5 સિક્કા અને પિત્તળના વાસણો સહિતનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થયા. ઘટના બાદ પોલીસે આસપાસના મકાનોના સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી છે. ચોરી બાદ ગ્રામજનોના ટોળેટોળા એકઠા થયા અને ગ્રામ્ય વિસ્તારોમાં ભયનું વાતાવરણ છવાયું છે. આથી 2 દિવસ અગાઉ પણ સિદ્ધપાલસિંહની ઓરડીમાંથી 2 પાણીની મોટર ચોરાઈ જવાના બનાવે ગામમાં ચકચાર મચાવી હતી. માહિતી મળતા જ બગોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર સહદેવસિંહ સિસોદિયા. હું પરમાર કુલદીપસિંહ મોતીસિંહ, મૂળ ગાંગડ ગામનો રહેવાસી, પણ મારે હું શિક્ષક તરીકે નોકરી બોટાદમાં, આમ તો સુરેન્દ્રનગર જિલ્લાના ચોરવિરાજી ગામમાં નોકરી કરું શિક્ષક તરીકે. અને દિવાળી ઉપર હું આવ્યો હતો વેકેશનમાં. પછી હમણાં 4 તારીખે હું જ્યાં વતનમાં ગયો, એટલે આજે લગભગ 1 વાગે મને ફોન આવ્યો કે તમારા ઘરમાં તાળાને બધું ખોલીને કંઈ બધી વસ્તુ બધી વિખેરી થઈ છે. મારું નામ પરમાર જયદીપસિંહ મનુભા, ગામ ગાંગડ, ફળે પરમાર ફળે. ગઈ રાત્રે અમારા બંધ મકાનની અંદર તસ્કરો તાળા તોડીને પિત્તળના વાસણો ને એવું બધું ચોરી ગયા છે. અને અમારા કુટુંબમાં જ બીજું ભાઈનું મકાનમાં પણ તાળા ને એવું તોડેલું છે અને ચાંદીના વાસણો ને એવું બધું, સિક્કા ને એવું બધું ગુમ થયેલું છે. જે અત્યારે અમે બગોદરા પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને બગોદરા પોલીસ સ્ટેશનથી આવીને કેસ કરીને પંચરોજ કામ કરે છે અને સીસીટીવી કેમેરા ને એવું બધું ચેક કરે છે. એ બધું ચાલુ છે પ્રોસેસ અત્યારે.